તો અત્યારે હાલ રુઝાન આવી રહ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટી જરૂરથી આગળ ચાલી રહી છે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ આપણી સાથે છે કે જેઓ અત્યારે હાલ 40 થી 50 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે। હિંમતસિંહભાઈ, શું કઈ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલની સ્થિતિએ આપ પાછળ ચાલી રહ્યા છો? ચોક્કસ રીતે અત્યારે મતગણતરીની શરૂઆત છે। 3 રાઉન્ડ પૂરા થયા છે, 14 રાઉન્ડ થવાના છે, એટલે અત્યારે તો અડધા કરતાં પણ ઓછી મતગણતરી થઈ છે અને ઘણી વિધાનસભાઓ જે છે, વટવા છે, ગાંધીનગર દક્ષિણ છે, જે મોટી વિધાનસભા 18 રાઉન્ડ થવાના છે, એટલે અત્યારે ઘણો મતગણતરીનો જે છે એ ઘણા જે ગણવાનું બાકી છે, એટલે અત્યારે હાલ એની અંદર કંઈ પણ કોમેન્ટ્સ કરવી એ યોગ્ય ના ગણાય, સમય અને અત્યારે એની રાહ જોવી પડે આપણને। પરંતુ હિંમતસિંહભાઈ, ગુજરાતમાં ખૂબ સારી સ્થિતિ કોંગ્રેસની એટલા માટે કારણ કે 3 થી 4 બેઠકો પર થોડી વાર પહેલા આગળ હતા, અત્યારે હાલ હજુ પણ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। લગભગ 5 બેઠકો એવી છે કે જ્યાં રસાકસીની લડત જોવા મળી રહી છે અને આ સિવાય ઓલ ઓવર ગઠબંધનની વાત કરવામાં આવે ભારતમાં સમગ્ર, ત્યાં પણ કોંગ્રેસની સ્થિતિ જે પ્રકારે એક્ઝિટ પોલ હતા એના કરતાં વિપરીત જોવા મળી રહી છે। જો ભારતીય જનતા પાર્ટી જે 400ની પાર કરતો હતો, આજે 260 અને 270ની આસપાસ આવીને અટકી ગયું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન જે છે એ ઘણું આગળ વધ્યું છે, આજે એ પણ 250ની ઉપર જે છે આગળ વધી રહ્યું છે, એટલે અત્યારે જે ચૂંટણી એક્ઝિટ પોલોએ જે વાત ઊભી કરી હતી એનાથી વિપરીત પરિણામો દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી 400ની પાર વાત કરતા હતા, એક્ઝિટ પોલ જે છે એ 300થી ઉપર 300 ને 350ની આસપાસ પાર કરતા હતા। આજે અત્યારે તો કાઉન્ટિંગનો ત્રીજો તબક્કો જે ઈવીએમ મશીનો છે, 3 રાઉન્ડ કે 4 રાઉન્ડ જ પત્યા છે, 75% અત્યારે કાઉન્ટિંગ બાકી છે, એટલે હું માનું છું કે આ વખતે દેશની અંદર કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનું પરિણામ સમગ્ર દેશમાં સારું આવશે અને ગુજરાતની અંદર પણ જે અમે કહીએ છીએ કે જે 5 થી 7 સીટ ઉપર ચોક્કસ અમે વિજય પ્રાપ્ત કરીશું। ઓકે, પરંતુ આપને લાગી રહ્યું છે કે હજુ સ્થિતિ વધારે સારી બનતી જોવા મળશે ઓલ ઓવર ભારત ક્ષેત્ર સમગ્ર ગઠબંધનની ઇન્ડિયા? ચોક્કસ, અત્યારે તો જ્યારે 3-4 રાઉન્ડ જ પત્યા હોય અને 10 રાઉન્ડ બાકી હોય તો અત્યારે ઘણો સમય છે, ઘણી વાર છે, ઘણી મત ગણતરી અને ઘણું કાઉન્ટિંગ બાકી છે, ત્યારે ચોક્કસ આપણે 12-12.5 સુધી ચોક્કસ દિશા તરફ આપણે પહોંચી શકીશું, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે। ઓકે, તો સ્થિતિ વધારે સારી બનતી પણ જોવા મળશે, જરૂરથી તેઓ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ